નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સૌથી પહેલા સમાચારોમાં નજર કરીએ ગુજરાત પર વરસાદી આફતના મંડાણને લઈને। તો અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલી સિસ્ટમ ગુજરાત માટે જોખમી નથી। હાલમાં દરિયામાં સર્જાઈ છે લો પ્રેશર સિસ્ટમ। વેલ્કમાર્ક લો પ્રેશરને કારણે મહારાષ્ટ્ર તેમજ કોંકણમાં વરસાદી માહોલ છવાયો છે। આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં બદલાય તેવી શક્યતા છે। દરિયામાં બની રહેલી સિસ્ટમ ગુજરાત માટે જોખમી નથી। દરિયા કિનારાના વિસ્તારોમાં જ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। તો ઉલ્લેખનીય છે કે આ પહેલા જે પ્રકારે વરસાદી માહોલ છવાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, આવનારા 7 દિવસ વાવાઝોડાની શક્યતા રાજ્ય પર વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ જે પ્રકારે હાલ સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને હાલ વરસાદની ચોક્કસની શક્યતા છે, પરંતુ વાવાઝોડું સર્જાય તેવી કોઈ શક્યતાઓ ગુજરાત પર નથી દેખાઈ રહી। તો આવનારા 7 દિવસ રાજ્યમાં વાવાઝોડાની આફત સર્જાવાની શક્યતાઓ હતી, પરંતુ હવે તે શક્યતાઓ નહિવત જોવાઈ રહી છે। ત્યારે વોલ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આખરે અત્યાર સુધી શું પરિસ્થિતિ હતી અને અત્યારે શું પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। સૌથી પહેલા વાત કરીએ આજના દિવસની। 23 મે દરિયામાં તોફાની સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે, પરંતુ અત્યાર સુધી જે વાવાઝોડું છે તે ગુજરાત તરફ ફંટાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, તે ઉપરની તરફ ફંટાઈ ગયું છે। જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે તે ધીમે ધીમે ડિપ્રેશનમાં ફેરવાઈ રહી છે, તેને કારણે અત્યારે જે પરિસ્થિતિ છે તેના પગલે ગુજરાતમાં વાવાઝોડાની કોઈ સિસ્ટમ સક્રિય નથી તેવું માની શકાય। ત્યારબાદ વાત કરવામાં આવે આવતીકાલની, તો 24 મે દરમિયાન કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે। અહીં પણ વાવાઝોડાની જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, જે સીધી જ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ વાવાઝોડું આક્રમણ કરે તેવી શક્યતાઓ હતી, પરંતુ અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને કારણે લાગી રહ્યું છે કે આ વાવાઝોડું જે છે તે ફંટાઈ ચૂક્યું છે અને હવે આ સિસ્ટમ જે છે તે ગુજરાત પર સક્રિય નથી। પરંતુ ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે પરિસ્થિતિ વાવાઝોડાને પગલે દેખાઈ રહી છે, જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, લો પ્રેશરમાં મજબૂત લો પ્રેશર જે છે તે અત્યારે સર્જાઈ રહ્યું છે અને ડિપ્રેશનમાં સક્રિય થશે, એટલે ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત અને મહારાષ્ટ્ર પર વાવાઝોડાનું સંકટ જે છે તે ટળી ગયું છે, પરંતુ હજુ પણ આવનારા દિવસોમાં વરસાદી માહોલ છવાય તેવી શક્યતાઓ છે। વાત કરવામાં આવે અન્ય એક દિવસથી, એટલે 7 દિવસ આ રીતે વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતાઓ હતી। વાત કરવામાં આવે 27 મેની, તો દરિયામાં અહીં પણ તોફાની સિસ્ટમ અત્યારે પણ સક્રિય હશે, પરંતુ જે પ્રકારે હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે, હવામાન વિભાગ જે રીતે જણાવી રહ્યો છે, અત્યાર સુધી જે પરિસ્થિતિ હતી કે ભારે વાવાઝોડાનો સામનો જે છે તે ગુજરાતે કરવો પડી શકે છે, તે સિસ્ટમ અત્યારે સક્રિય નથી લાગી રહી। એટલે આવનારા સમયમાં માત્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાય તેવી શક્યતાઓ છે, પરંતુ વાવાઝોડાની શક્યતાઓ નહિવત વ્યક્ત કરવામાં આવી રહી છે। તો વાવાઝોડાનું જે આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ધીમે ધીમે ગુજરાત તરફ ફંટાશે તેવી સંભાવનાઓ જોવામાં લાગી રહી હતી, તે ગુજરાત તરફ આવત અને ત્યારબાદ ગુજરાતના મોટાભાગના અને તેમાં પણ ખાસ કરીને જે દરિયાઈ વિસ્તારો છે ત્યાં વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાઓ હતી અને ત્યારબાદ ભારે વરસાદ થઈ શકે, પરંતુ આ સિસ્ટમ જે છે તે ફંટાઈ ચૂકી છે, તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહી છે, તેને કારણે હવે આવનારા સમયમાં ગુજરાતને વાવાઝોડાનો સામનો નહીં કરવો પડે અને આવનારા સમયમાં ગુજરાતમાં માત્ર ભારે વરસાદી માહોલ છવાય તેવી શક્યતાઓ છે। લગભગ આ પરિસ્થિતિ 30 મે સુધી સર્જાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે, એટલે કે આવનારા દિવસોમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે તેના પગલે ભારે વરસાદી માહોલ છવાઈ શકે છે। તો હાલ હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને જે પ્રકારે અત્યારની પરિસ્થિતિ વાતાવરણની જોવા મળી રહી છે, જે હવામાને દબાણ ઊભું કર્યું છે, તેના કારણે ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદી માહોલ છવાઈ શકે છે। આ અંગે વધુ માહિતી આપવા માટે અમારી સાથે હવાमान निष्णांत ऐथरिया शेट्टी जुड़ाई रहा है। ऐथरिया जी, जानना चाहेंगे हवामान को देखते हुए ये मौसम में कितना बदलाव आ सकता है और अभी गुजरात को देखकर क्या संभावनाएं जताई जा सकती है? जी, तो अभी जो ये सिस्टम है ये रत्नागिरी और कोंकण के तट के जस्ट समुद्र के उधर बना हुआ है और ये अभी कमजोर डिप्रेशन के रूप में है और अगले कुछ दिन ये धीरे धीरे तट से घसीटते हुए ही या तट से थोड़ी समुद्र की दूरी पर धीरे धीरे उत्तर दिशा में बढ़ने वाला है। तो इसके प्रभाव जब ज़्यादा तो अभी महाराष्ट्र के तट पर रहेगा, लेकिन गुजरात खास करके जो दक्षिण गुजरात और दक्षिण मध्य सौराष्ट्र के इलाके हैं
उन इलाकों में ये अगले 2-3 दिन के लिए दोपहर या रात को मध्यम से भारी थंडरस्टॉर्म के साथ में बारिश की संभावना जताई जा सकती है। और कब तक ये सिचुएशन गुजरात पर कंटिन्यू रहेगी? क्योंकि अब तक तूफानी माहौल, थंडरस्टॉर्म वाला माहौल जो है वो गुजरात पर बना रहेगा, ऐसी संभावनाएं जताई जा रही थी, मगर अब भारी बारिश हो सकती है, ऐसा बताया जा रहा है। जानना चाहिए कितने दिनों तक यही सिचुएशन को फेस करना पड़ेगा गुजरात को? तो अभी फिलहाल के अनुमान के हिसाब से लग रहा है कि कम से कम अगले सोमवार या मंगलवार तक ऐसी ये जो प्री मानसून की थंडरस्टॉर्म की बारिश है ये चलती रहेगी। सारे इलाकों को नहीं मिलेगी, कुछ ही इलाके रहेंगे, खास करके दक्षिण गुजरात के इलाकों में। और फिर उसके बाद में और ये जो रहेंगे, क्योंकि ये थंडरस्टॉर्म रहेंगे तो ऐसी कोई बड़ी बाढ़ की स्थिति की कोई संभावना नहीं है। लेकिन उसके आगे मतलब रविवार के आगे ये जो सिस्टम है, ये सिस्टम जैसे ही उत्तर की ओर बढ़ेगा तो धीरे धीरे इसके जो ट्रैक है उसके मुताबिक पता लगेगा कि गुजरात में अगर और बारिश की संभावना है कि नहीं। अथरिया जी, जानना चाहेंगे कि अभी 30 मई तक शायद मौसम विभाग ने जो जानकारी दी है उसके अनुसार गुजरात में थंडरस्टॉर्म एक्टिविटी जो है वो हो सकती है। इन दिनों के अंदर कैसा मौसम में बदलाव देखा जाएगा? तो अभी खासकर देखेंगे हम कि ये जो सिस्टम है उसी के प्रभाव में अगले कुछ दिन, खासकर ये जो शनिवार और रविवार है, थोड़ी बादल की स्थिति रहेगी गुजरात में, जो अखे राज्य में रह सकती है। लेकिन जो बारिश और थंडरस्टॉर्म के चांस है वो सबसे ज़्यादा दक्षिण सौराष्ट्र और सूरत, वलसाड, नवसारी, वडोदरा, इन इलाकों में सबसे ज़्यादा रहेगी। और फिर उसके बाद में जैसे ही महीने के अंत तक आता रहेगा, क्योंकि अभी जो मानसून है आज केरल पहुंच चुका है, बट आईएमडी उसको शायद अगले 1-2 दिन में घोषित करेगा। तो धीरे धीरे मानसून भी जैसे आगे बढ़ते जाएगा तो नमी भी बढ़ेगी, तो इसीलिए ये जो प्री मानसून बारिश है ये मई के अंत तक तो चलने की उम्मीद है इसकी। और ये प्री मानसून एक्टिविटी गुजरात को कितना अफेक्ट कर सकती है? तो गुजरात में यही अभी जो जैसे चल रही है, कल और परसों भी हमने कुछ देखे थे, कुछ इलाकों में खासकर राजकोट के आसपास और जूनागढ़ के उन इलाकों में थोड़ी थंडरस्टॉर्म्स हुई हैं जहाँ पे 20-30 मिलीमीटर की बारिश थंडरस्टॉर्म में देखी गई है। तो वैसे ही टाइप की बारिश हम एक्सपेक्ट कर सकते हैं दक्षिण गुजरात की ओर। और फिर उसके बाद में जैसे ये सिस्टम आगे बढ़ेगा रविवार के बाद, तो फिर उसके बाद में और जानकारी दे सकते हैं। जी, खूब खूब धन्यवाद अथरिया जी हमारे साथ जुड़ने के लिए। तो આવનારા દિવસોમાં જે પ્રકારે ભારે વાવાઝોડાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, તે વાવાઝોડાની સંભાવનાઓ હવે આવનારા દિવસોમાં ગુજરાતને નહીં નડે, પરંતુ ચોક્કસથી જે ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અરબી સમુદ્રની નજીક, તેને લઈને ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ સેવવામાં આવી રહી છે।